ઉમરવાડાના તળાવમાં પ્રદૂષિત પાણી ભળતા દુર્ગંધથી ગ્રામજનો પરેશાન થતા ગામના રહીશ સરકાર મુલ્લાનો વિડીયો વાયરલ થયો છે। ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં એનસીટીએલ કંપનીની લાઇન લીક થવાના મામલાની અસર હજુ પણ ઉમરવાડા ગામમાં જોવા મળી રહી છે। થોડા દિવસો અગાઉ લીક થયેલું કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસો અને ખાડીઓ મારફતે ઉમરવાડા ગામના તળાવમાં પહોંચી ગયું હતું। હવે વરસાદ બાદ ફરી તળાવમાંથી અતિશય દુર્ગંધ આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે। ભૂતકાળમાં ફરિયાદ બાદ જીપીસીબી, એનસીટીએલ અને પાનોલી નોટિફાઈડના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રદૂષિત પાણીના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલ્યા હતા। તેમજ પાનોલી નોટિફાઈડ દ્વારા આશરે 50 જેટલા ટેન્કર મારફતે વરસાદી કાંસો અને ખાડીઓમાંથી પાણી ઉપાડી પીઈટીએલ ખાતે લઈ જવામાં આવ્યું હતું। જો કે ગ્રામજનોના જણાવ્યા મુજબ ખાડીઓ અને વરસાદી કાંસોમાં હજુ પણ કેમિકલયુક્ત પાણી જોવા મળતું હતું। ત્યારબાદ વરસાદી ઋતુ શરૂ થતાં જ પ્રદૂષિત પાણી ફરી વરસાદી પાણી સાથે વહીને ઉમરવાડા ગામના તળાવમાં પહોંચ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યું છે। તળાવમાંથી ફરી દુર્ગંધ આવતા ગામના રહીશ સરકાર મુલ્લા અને સામાજિક આગેવાન જુનૈદ પાંજભાઈએ જીપીસીબીના અધિકારીઓને ટેલિફોનિક ફરિયાદ કરી હતી। સરકાર મુલ્લાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે। ગ્રામજનોએ માંગ કરી છે કે સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ જવાબદાર વ્યક્તિઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। मैं सरकार मुल्ला આજે અમારા ગામમાં ઉમરવાડા જે પેજ ચલાવે ને એણે એક પોસ્ટ કરેલી છે। પહેલા તમે પોસ્ટ જો પછી આગળ તમને બધું બતાવું। આ અમારા ગામનું તળાવ છે। આમાં આજે કેટલા વખતથી આ ચોમાસા પહેલા કેમિકલના પાણી આવેલા એમાં એ સ્મેલ મારતું છે। અમે જીપીસીપી વાળાને બી જાણ કરી, પ્રેસમાં બી આપ્યું, પણ આ જીપીસીપી વાળા આની પર કોઈ એક્શન લેતા નથી। આ બીજું તળાવ છે ભાઈ, આ તળાવનું પાણી બી એટલું જ સ્મેલ મારે છે ને આ તળાવનું પાણી છે ને જો આ એક બોર છે આટલે ને સાંભે એક કૂવો છે અમારા ઉમરવાડા ગામનો, એ પાણી સીધું જાય ને એ પાણી ગામમાં જાય। આજે ગામના લોકોની નસોમાં બ્લડ નથી ચાલતું, આ કેમિકલના પાણી ચાલે પાણી, પણ કોઈ એક્શન લેવા માંગતું નથી। જીપીસીપીને આની જાણ મેં અગાડી આઈટીવી સંજાલીને બોલાવીને બી કરેલી, મેં આપેલું આટલે એ લોકોને, પણ જીપીસીપી વાળા બધું દબાઈ જેડીસીમાંથી પૈસા ખાવાના મળે એટલે ને આ જગા છે ને આટલે લોકો સાંજના બેસવા આવે, રાતના બી બેસે, જે બેસતા છે એ લોકોને પૂછો કે કેવી સ્મેલ મારે, પણ કોઈ જાગૃત થતું નથી। હું ગામવાળાઓને કહેવા માંગુ કે જાગૃત થાવ ને જેડીસીમાં જાઓ ને પકડો જેડીસી ઓફિસમાં જઈને। જય હિન્દ, જય ભારત।